નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। મુદ્દાની વાત સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો આજે વાત કરવાના છે લોકસભા ચૂંટણીની કેટલીક બેઠકોના પરિણામ વિશે। આમ તો પરિણામ 4 જૂનના રોજ આવવાના છે, પરંતુ જે બેઠકો પર ઉમેદવાર હતા ત્યાં જે જ્ઞાતિ જાતિનું સમીકરણ હતું, ત્યાં જે મુદ્દાઓ ઉઠ્યા હતા, ત્યાં જે આંદોલનની અસર જોવા મળી હતી, જે સક્ષમ ઉમેદવાર હતા અથવા તો જે પહેલાથી સાંસદ હતા તેમના સામેનો જે રોષ હતો, તેના કારણે 4 ગુજરાતની એવી જે મહત્વની બેઠકો છે તેના પર સૌ કોઈની નજર છે। ન માત્ર લોકો પરંતુ જે સટોડિયાઓ છે, જી હા, સટ્ટા બજાર છે, તે પણ આ 4 મહત્વની બેઠકો પર નજર રાખીને બેઠું છે। આજે મુદ્દાની વાતમાં આ 4 બેઠકો પર વાત કરીશું। જામનગર, આણંદ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર। આખરે આ બેઠક પર સટ્ટા બજારના જે ખેલૈયાઓ છે તે અત્યારે શું બોલી લગાવી રહ્યા છે, ત્યાં શું સ્થિતિ છે, ત્યાંના સમીકરણ શું છે, ત્યાં શું એન્ટી ઇન્કમ્બન્સી છે ખરા, ત્યાં શું ઉમેદવારનો વિરોધ છે ખરા, કે પછી જે વિપક્ષનો જે ઉમેદવાર છે તે તેનો ચહેરો મજબૂત થતો જોવા મળી રહ્યો છે, અથવા તો પછી કાંટાની ટક્કર થઈ રહી છે। આ તમામ એનાલિસિસ કરીશું આજે મુદ્દાની વાતમાં। ગુજરાત ફર્સ્ટનું આ બઝર વાગી ચૂક્યું છે। વોર રૂમનું આ જે બઝર છે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર, સટ્ટા બજારના જે ખેલૈયાઓ છે તે લાઈવ જોવા મળશે। જી હા, જે રાજકારણના જે ખેલ છે તેની અસર સટ્ટા બજાર પર પણ થઈ છે ને તેના પર સટોડિયાઓ છે તે બાજ નજર રાખીને બેઠા છે। હવે જે સટોડિયાઓ છે તેમના મતે આખરે કઈ સીટ હોટ ફેવરિટ છે, કયા ઉમેદવાર હોટ ફેવરિટ છે, કયા ઉમેદવાર કાંટાની ટક્કર આપી રહ્યા છે, કયા ઉમેદવારે લીડ મેળવી લીધી છે, સટ્ટા બજારમાં કયા નેતાઓના ભાવ બોલાયા છે, સટ્ટા બજારના મતે કયા ઉમેદવાર કઈ બેઠકથી કેટલા મતેથી હારે છે, કોનું પલડું ભારે છે તે જાણીશું। સતત બદલાતા સટ્ટા બજારમાં બહાર હોય, સટ્ટા બજારની નજર હંમેશા દરેક જગ્યાએ હોય જ છે। તે ગુજરાતની 25 બેઠકોની જે સટ્ટાની ભાવ આવ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે સટોડિયા હંમેશા અગ્રેસર જ રહ્યા છે ને તેમના રિઝલ્ટો હંમેશા અગ્રેસર જ રહ્યા છે। ત્યારે હવે આપણે સટ્ટા બજારના એક કિંગ સાથે આવનારા જે ગુજરાતની જે ભાવ છે સીટોના તે બાબતે ચર્ચા કરીશું અને તેમની જોડે ભાવ અંગે વિશેષ વાતચીત કરીશું। આપણા મિત્ર છે જે કિંગ છે સટ્ટા બજારના, ગુજરાતમાંથી કેટલી સીટો બીજેપીના ફાળે આવશે, કેટલી સીટો હોટ છે અને શું ભાવ છે એ બાબતે તમારે કહેવાનું છે। તો ગુજરાતમાંથી કેટલી સીટો હોટ છે? ટોટલ 25 છે। 25માંથી 22-23 તો ફીટ, એમાં 22-23 સીટો ફીટ જ છે બરાબર 25માંથી। પછી એનો ભાવ આગળ પાછળ જે બી હોય એ તમને જાણ કરાવો, બતાવું કે કેવો આગળ પાછળ આ ભાવ, આનો ભાવ રાજકોટનો આ ભાવ છે, જુનાગઢનું છે, આ પોરબંદરનું છે, આ બરોડાનું છે, આણંદનું છે, એ બધું તમારે ભાવ જોવો તો તમને ભાવ બતાવું કેવી રીતે ભાવ ચાલે છે, કેવી રીતે સટ્ટો ચાલે છે, કેવી રીતે પબ્લિક લગાવે છે, કેવી રીતે ખાવે છે, એ બધું તમને હું જણાવી દઉં છું। તો ભાજપને 22-23 સીટો મળે છે, કન્ફર્મ છે? એ કન્ફર્મ છે। કોંગ્રેસને 2-3 સીટો મળે જ છે, ભાવ ઉપરથી કન્ફર્મ છે। ભાવ ઉપરથી કન્ફર્મ છે, ભાવ ઉપરથી કન્ફર્મ છે। તો હોટ સીટો અંગે આપણે વાતચીત કરીશું। બરાબર, પહેલા તો એવું જાણીએ કે સટ્ટો કેવી રીતે રમાય છે અને કેવી રીતે લગાવાય છે। સટ્ટામાં એવું છે કે તમારું ભાવ ખુલે છે, અત્યારે રાજકોટનો ભાવ 15 પૈસા ખુલ્યું છે, 15 પૈસામાં 15-17 ભાવ છે, તો 15માં તમે લગાડીને 17માં તમે ખાધી। ખાવાનો ભાવ તમારે કોંગ્રેસનું લગાવવાનું ભાવ તમારે ભાજપનું છે, તો ભાજપ બોર્ડ ઉપર છે તો ભાજપ આવવાની છે, એટલા માટે તમારું એનું ભાવ 15 પૈસા ભાજપનું છે, ઓકે, અને 17 પૈસા કોંગ્રેસનું છે। બીજું છે જુનાગઢનું છે, તો જુનાગઢનું 10 પૈસા ભાવ છે બરાબર, અને એનું 12 પૈસા છે કોંગ્રેસનું, તો 10-12 થઈ ગયું। ખાવામાં આવે છે 12માં, લગાવવામાં આવે 10માં। એટલે આપણે એવું કહી શકીએ કે રાજકોટમાં હજુ પણ દાનાણી હારી રહ્યા છે, કે કસમકસ ચાલી રહી છે, કટોકટી ચાલે, શું કહેવાય, શું કહી શકાય? એમાં એવું છે કે કહેવાય ભાવના ઉપર છે, ભાવ તો મને એવું લાગે છે કે ભાવના હિસાબથી તો ભાજપ વિન જ છે, વિન જ છે। ઓકે, તો બીજી આપણે એક વાત કરીશું કે સુરેન્દ્રનગરનો ભાવ શું છે? સુરેન્દ્રનગર સીટમાં ચંદુજી સિહોર અને ઋત્વિક મકવાણા છે, તો સુરેન્દ્રનગરનો ભાવ શું છે? સુરેન્દ્રનગરનો ભાવ
હશે બહુ બધો 5 પૈસા, બરાબર 5-7 પૈસા હશે. તો એમાં બી કન્ફર્મ છે બીજેપી, ઓકે એમાં બી કન્ફર્મ બીજેપી. ઓકે. અને આપણે બીજી એક સીટની વાત કરીએ કે ભાવનગર સીટ, જેમાં નીમુબેન બામણિયા અને ઉમેશ મકવાણા છે આપના કાર્યકર્તા, તો એમાં આપમાં પલડું નમતું હોય એવું લાગે છે કે ભાજપનું પલડું નમતું હોય એવું લાગે છે? ભાજપનું તો નથી નમતું, પણ આપનું છે નમતું. ઓકે. તો એનો ભાવ શું છે? એનો ભાવ ઓછો છે, એમ કેટલો છે? 4 પૈસા છે, 3-4 પૈસા છે. ઓકે. જામનગરમાં પૂનમબેન માડમ ફરીથી રિપીટ થયા છે, જ્યારે તેની સામે છે જેપી મારવિયા. તો પૂનમબેનનો ભાવ શું છે? એ ભાજપ તરફથી છે. પૂનમબેનનો ભાવ 6 પૈસા છે. એમાં પૂનમબેન એવું કહે છે કે બહુમતીથી જીતવાની છે. ઓકે. આપણે બનાસકાંઠા સીટ, જે કસમકસની સીટ છે, જે એની ચર્ચા ગુજરાત બહાર પણ થઈ રહી છે, એક રેખાબેન ચૌધરી અને એક ગેનીબેન ઠાકોર. જે ગેનીબેને પ્રચારમાં ઘણો બધો એવો પ્રચાર કર્યો છે કે જે હંમેશા ચર્ચામાં જ રહ્યા છે. તો એ સીટ ઉપર શું ભાવ છે? 2 પૈસા છે. 2 પૈસા ભાવ છે. 2 પૈસા. તો એમાં ગેનીબેન જીતે એમ લાગે છે કે રેખાબેન જીતે એમ લાગે? રેખાબેન. રેખાબેન જીતે. બીજી તરફ આપણે સાબરકાંઠાની વાત કરીએ, ત્યાં પણ એક મહિલા ઉમેદવાર છે શોભનાબેન બારિયા અને તુષારભાઈ ચૌધરી. ત્યાં પણ તુષારભાઈએ બહુ મહેનત કરી છે, કોંગ્રેસમાં તેમનું નામ છે. તો સાબરકાંઠા સીટ ઉપર તમને શું લાગે છે? સાબરકાંઠામાં બારિયાબેન છે ને, આપણા બારિયા, હા, એ જીતે. એ જીતમાં. શું ભાવ લાગે છે એમને? એમનું ભાવ બી ઓછું હોય છે, બહુ વધારે નહીં હોય. 6 પૈસા 5 પૈસા છે, વધારે નહીં હોય. ઓકે. બીજી આપણે એક વાત કરીએ કે આણંદ સીટ ઉપર મિતેશ પટેલ છે અને અમિત ચાવડા છે. જે અમિત ચાવડા એ કોંગ્રેસના મોટા નેતા છે. તો એમાં આપણે આણંદ સીટ ઉપર મિતેશભાઈ બીજેપીમાંથી છે, તો એનો ભાવ શું છે? આણંદમાં બીજેપીમાં એમનું તો 2 પૈસા છે. મિતેશભાઈનો મિતેશભાઈનું 2 પૈસા ભાવ. મિતેશભાઈ જીતે એમ લાગે છે. બીજેપીમાં તો આપણે સટ્ટો જે રમાતો હોય, તો કઈ રીતે હાર જીત નક્કી થતી હોય છે? આ સટોડિયાઓને કેમ પહેલા જ ખબર પડી જતી હોય? એમાં ભાવ આવી જાય છે બુકમાં, આઈડીમાં. ઓનલાઈન તો બધું ચાલે છે અત્યારે, બધી ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે. એમાં 1000 પૈસા 15 પૈસા આગળ પાછળ હોય, ઊંચ નીચ હોય. આમાં પ્લસ માઇનસ, પ્લસમાં લગાવવાનું હોય ને માઇનસમાં ખાવાનું હોય આપણે. એમાં એવું આવી જાય છે ઓનલાઈનમાં બધું, તો એમાં બધું થઈ જાય છે. તો ક્રિકેટની જેમ આઈપીએલ જે ક્રિકેટ ચાલી રહી સટ્ટો, એની જેમ રાજકારણનો સટ્ટો પણ હવે ઓનલાઈન જ રમાય છે. સેમ એવી રીતે બધું ઓનલાઈન થઈ ગયું છે. ઓકે. તો આપણે એક ફરીથી એક ભરૂચ સીટની વાત કરીએ કે ભરૂચ સીટમાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને નેતાઓ આદિવાસી નેતાઓ છે. એ સીટની વાત કરીએ તો એમાં કસમકસ લડાઈ ચાલી રહી હતી, કારણ કે બંને એક જ કોમ્યુનિટીના નેતા હતા. તો એમાં શું ભાવ ચાલી રહ્યો? 10 પૈસા ભાવ ચાલી રહ્યો. ઓકે. તો એમાં 10 પૈસા છે, તો એમાં કસમકસ કટોકટી ખરી? 10માં બીજેપી વિન છે. એમાં 10માં બીજેપી વિન છે. ઓકે. અને ગાંધીનગરમાં સટ્ટો તો લાગે જ છે. ગાંધીનગરમાં +5 લાખ એવો સટ્ટો લાગ્યો છે. તો એનો શું ભાવ છે? +5 લાખ એટલે શું? એમ 5 લાખ બહુમતીથી. હા, ગાંધીનગરની સીટ આમ કહે છે કે 5 લાખ બહુમતીથી અમે લોકો જીતવાના છે. ને એમાં ભાવ છે ગાંધીનગરમાં 1 પૈસામાં લગાવવાનું. 1 પૈસામાં લગાવવાનું બહુમતીથી. ઓકે. બીજી એક નવસારીની વાત કરીએ. નવસારીની સીટ ઉપર પણ કટોકટી હોય તેવું લાગતું હતું. તો નવસારીની સીટ ઉપર કેવું લાગે છે તમને? 100% બીજેપી લાગે છે. એનો શું ભાવ છે નવસારી? એનો બી હશે 16,000 જેવું હશે, વધારે નહીં હોય. ઓકે. ઓછું વધતું ભાવ કેવી રીતે નક્કી થાય છે? આ સટ્ટાનો જે ભાવ હોય એ કેવી રોજ રીતે? અલગ અલગ થાય છે. આમ તો ડેલી અલગ અલગ બધું આવે છે. એમાં એક સાથે બધું નહીં આવતું. આજે આવ્યો, બીજા દિવસે બીજું, ત્રીજા દિવસે ત્રીજું. જેવી રીતે ઊંચ નીચ થાય, જે શેર બજારમાં કેવું હોય છે, આમાં બી એવું જ થાય છે બધું. પછી આપણે બરોડાની વાત કરીએ કે બરોડામાં કેટલા પૈસા સટ્ટો અત્યારે હાલ લાગ્યો છે, અને બીજેપી તરફ છે કે કોંગ્રેસ તરફ છે? બીજેપી તરફ 15 પૈસા લાગ્યા છે. ઓકે. અને કોંગ્રેસનો ભાવ શું હશે? કોંગ્રેસનો ભાવ વધારે છે, કેમ લાગવાની જરૂર નથી. ત્યાં ખાવાનું ભાવ છે, અહીંયા લગાવવાનું ભાવ છે આપણે. ઓકે. તો કચ્છની પણ વાત કરીએ કે કચ્છની પણ શું સ્થિતિ છે? કચ્છમાં બી એ જ છે. આગળ એ 14-15 જેવું છે લગાવવાનું, 14-15 જેવું છે ને ત્યાં ખાવાનું ઉપર છે ભાવ. ઓકે. અને પોરબંદર, જેમાં પણ એવું કહેવાય છે કે 2 લાખ પ્લસથી
ભાવ લગાવવામાં આવ્યો છે તો એ 2 લાખ પ્લસથી કેવી રીતે લગાવવામાં આવે છે, કેટલા પૈસા એમને લગાવવામાં ત્યાં કોન્ફિડન્સ છે, હા. એમને ત્યાં એવું કોન્ફિડન્સ છે કે અમે 2 લાખ વોટથી વધારે બહુમતીથી જીતવાના છે, એટલા માટે અમે 2 લાખ વધારેમાં લગાવવામાં માંગીએ છીએ. એમનું બહુમતીથી જીતવું છે એમને. એનો શું એમનો કેટલો કોન્ફિડન્સ ભાવ? એવું છે કે અમે લોકો 7-8 પૈસાથી વધારે નહીં મૂકીએ, 7-8 પૈસાથી અમે લોકો 2 લાખથી વોટથી અમે જીતવાના છે, અમને એટલું કોન્ફિડન્સ છે. એનો કેટલો પૈસા ભાવ? 7 પૈસા. 7 પૈસા. આપણે પાટણની છેલ્લી વાત કરીએ તો પાટણનો શું ભાવ છે અને કેવી સ્થિતિ છે? પાટણમાં એવું છે કે ભાવ અત્યારે 8 પૈસા ખુલ્યું છે, બરાબર, બીજેપીનું કોંગ્રેસનું ખાવાનું છે, અહીંયા બીજેપીનું લગાવવાનું છે. એ 8 પૈસામાં ખુલી છે. એ લોકો આમ કહે કે 8 પૈસા બી આ વધારે છે, બાકી અમારા હિસાબથી અમે લોકો 8 પૈસામાં મૂકીએ બીજેપી લગાવવા માટે. ઓકે, તો ઓવરઓલ સૌથી વધારે સીટો કોને મળી રહી છે અને 25 સીટ એનો શું ભાવ છે? 25 સીટનો ટોટલ ભાવ ના આવે, એમાં 23-24 તો બીજેપીની ફિક્સ છે, બાકી 1-2 જે કોંગ્રેસની છે એ છે, બાકી બીજી બધી 23-24 તો બીજેપી ફિક્સ. એ લોકો તો કહેવાના ભાવના ઉપરથી તો થઈ જ ગયું છે કન્ફર્મ કે બીજેપી ફિક્સ છે, 23-24 સીટ તો ફિક્સ. ઓકે, બહાર બી 4 અલગ અલગ જગ્યાઓએ મતદાન થઈ ગયું છે તો ત્યાં આગળના સટ્ટા પણ લાગ્યા હશે કે એની સ્થિતિ શું છે? ત્યાંની અમને જાણ નથી, મને કંઈ હું ત્યાંનું જાણને ગુજરાતનું જે વાત છે આપણે ગુજરાતની તમારા જોડે કરું છું, મને ત્યાંનું બધું ખ્યાલ નથી કે ત્યાંનું કેટલું છે, એનું કેટલું છે ત્યાંનું, બાકી ગુજરાતનું જે હતું એ તમને મેં જાણ કરી. રાજકીય પાર્ટીઓ ગમે તેટલા પ્રયાસો કરે, રાજકીય પાર્ટીઓ ગમે તે કરે, પણ સટ્ટા બજાર આખરે નક્કી કરે તે જ થતું હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં સટ્ટા બજાર નક્કી કરતું હોય છે કે આ પાર્ટી હારશે કે જીતશે, કારણ કે ઇન્ફોર્મેશન બ્યુરો જોઈ લો કે કોઈ પણ જોઈ લો, એ લોકો એમનું એનાલિસિસ કરતા રહે છે, એનાલિસિસ કરતા રહે છે, પરંતુ આખરે તો સટ્ટા બજારમાં જે નક્કી થાય છે તે જ પરિણામ આવે છે. તો આ બધું તો શક્યતાઓને આધારે ચાલતું હોય છે. તમામ જે બાબત છે તે શક્યતાના આધાર પર જ જે બુકીઓ છે તે ભાવ બહાર પાડતા હોય છે અને લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા ફરી એકવાર જે બુકીઓ છે તેમણે ભાવ બહાર પાડ્યા છે, જેમાં 1 પૈસાથી લઈ 25 પૈસા સુધી સટ્ટા બજારનો ભાવ ખોલવામાં આવ્યો છે. પોરબંદરમાં ભાજપને 2 લાખ પ્લસની લીડ પર 2 પૈસાનો ભાવ છે, એટલે કે જે ભાજપે ટાર્ગેટ રાખ્યો હતો આ વખતે 5 લાખની લીડનો, તે આખરે લીડ મેળવશે કે કેમ તે અંગે પણ ભાવ બોલાઈ રહ્યા છે. રૂપાલા માટે સટ્ટા બજારમાં 2 પૈસાનો ભાવ બોલાયો છે અને સટ્ટા બજારના જે અનુમાન છે, જે એનાલિસિસ શક્યતાઓ વ્યક્ત થઈ છે, તેમાં ભાજપને 25માંથી 23 બેઠક મળે તેવું સટ્ટા બજારનું અનુમાન છે. એમાં જે 2 બેઠક બનાસકાંઠા અને આણંદ, આ બેઠક કોંગ્રેસ લઈ જાય તેવું સટ્ટા બજારનું અનુમાન છે. તો એક બાદ એક જે બુકીઓ છે તે બજાર ભાવ છે તે બહાર પાડી રહ્યા છે. આખરે કયા નેતાનું પલડું ભારે છે, કયા પક્ષનું પલડું ભારે છે, તેમની કઈ રણનીતિ ચાલી ગઈ તેને લઈ તે બજાર ભાવ બહાર પાડી રહ્યા છે. ત્યારે સટ્ટા બજારમાં વધુ એક બુકીએ ભાવ બહાર પાડ્યા છે. ગુજરાતની 2 એવી બેઠક પર ભાજપને 5 લાખથી વધુની લીડ મળશે તેવો દાવો થઈ રહ્યો છે, જેમાં વાત થઈ છે કચ્છની, જેમાં વિનોદ ચાવડાને 2 લાખની લીડ મળવાની શક્યતા છે સટ્ટા બજાર અનુસાર, અને વડોદરા બેઠક પર ડોક્ટર હેમાંગ જોશીને 3 લાખની લીડ મળી શકે છે. સાથે સાથે રાજકોટ, જામનગરમાં પણ ભાજપની જીતની શક્યતા વધતા અહીંયા ભાવ ઘટ્યા છે. રાજકોટમાં રૂપાલા, જામનગરમાં પૂનમ માડમ હોટ ફેવરિટ છે સટુડિયાઓ માટે. રાજકોટમાં રૂપાલાનો ભાવ 7 પૈસાથી ઘટી 2 પૈસા થયો છે, જ્યારે કે બનાસકાંઠા, આણંદમાં પણ ભાજપના ઉમેદવારના ભાવ ઘટ્યા છે. અમારી સાથે સંવાદદાતા ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે. ગૌતમ, જે હવે લોકસભા ચૂંટણીના પરિણામ આવવાના 4 જૂને આવવાના છે, તે પહેલા જે બુકીઓ છે તે બહાર આવ્યા છે, તેમણે બજાર ભાવ નક્કી કર્યા છે. અત્યારે શું પરિસ્થિતિ સર્જાઈ રહી છે? ચોક્કસ આમ જોવા જઈએ તો ગુજરાતની 26 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેને સટ્ટા બજાર ફેવરિટ બનાવી રહ્યા છે. એટલે કે સટ્ટા બજાર એવું માની રહ્યા છે કે 26 બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર જીતે તેવી શક્યતાઓ પ્રબળ છે. પરંતુ જે ફેરફાર થયા છે, ભાવ જે સીટના છે તે ઇલેક્શન જે મતદાન છે તે પતી ગયા બાદ સટ્ટા બજાર દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ હવે આ બજાર ભાવ છે તેમાં ધરખમ ફેરફાર થયા છે. તે બતાવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે વાતો હતી, જે ચૂંટણી
ચૂંટણી દરમિયાન જે ચર્ચાઓ હતી એના કરતા વિપરીત જઈને વધુ સારું પરિણામ ગુજરાતની અંદર લાવવા જઈ રહ્યું હોય એ પ્રકારનું સટ્ટા બજારનું અનુમાન છે ને એટલે જ આ ભાવમાં ધરખમ ફેરફાર થયા છે. કેમ કે જે ફેવરિટના ભાવ છે તેમાં ઘટાડો જ્યારે આવતો હોય છે ત્યારે તે જે પણ ફેવરિટ હોય છે તે વિજેતા થશે તેવી શક્યતાઓ વધુ પ્રબળ બનતી હોય છે. હું તમને ઉદાહરણ આપું કે રાજકોટની જો વાત કરવામાં આવે તો કે જ્યાં પરસોત્તમ રૂપાલા અગાઉ 7 થી 10 પૈસા ફેવરિટ હતા ત્યાં અત્યારે 2 થી 3 પૈસા ફેવરિટ આવી રહ્યા છે. એટલે કે પરસોત્તમ રૂપાલા છે તે જીતી રહ્યા છે એની પ્રબળ શક્યતાઓ છે. કેમ કે જે 25 પૈસા જેનો ભાવ બોલાતો હતો ઉમેદવારનો તે હવે 10 પૈસા બોલાવા માંડ્યો છે. આ એવું લાગી રહ્યું આ જે ફેરફાર છે સટ્ટા બજારની અંદર એના ઉપરથી એવું સ્પષ્ટપણે કહી શકાય કે જે બેઠકો છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો વિજેતા છે તે ઉમેદવાર છે તે વધુ પ્રબળ લીડથી જીતી શકે છે. બીજી બાજુ પોરબંદરની બેઠક એવી બેઠક છે કે જે ભારતીય જનતા પાર્ટી માટે મતદાન પહેલા પણ ફેવરિટ માનવામાં આવતી હતી. ત્યાં હવે પરસોત્તમ રૂપાલા બાદ જે મનસુખ માંડવિયા કે જેઓ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે તેમનો જે ભાવ છે તે ફેવરિટ માનવામાં આવી રહ્યો છે અને સૌથી ઓછો ભાવ કોઈનો ખુલ્લો હોય તો તે મનસુખ માંડવિયાનો છે. એટલે કે એ સૌથી વધુ પ્રબળ છે જીત માટે. અને એક ભાવ એવો પણ ખુલ્યો છે કે મનસુખ માંડવિયા છે તે 5 લાખ કરતા વધુની લીડથી જીતશે કે નહીં. બીજી બાજુ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક કે જે રસાકસીની અને સમગ્ર ચૂંટણી દરમિયાન એક કેન્દ્રની બેઠક રહી છે રાજકોટ બેઠક, ત્યાં પણ પરસોત્તમ રૂપાલાનો ભાવ ડાઉન થયો છે. એટલે કે તેઓ પણ જીત માટે વધુ પ્રબળ બન્યા છે અને સૌરાષ્ટ્રની આ તમામ બેઠકો ઉપર જામનગર હોય કચ્છ હોય આ તમામ બેઠકો ઉપર આ પ્રકારની પરિસ્થિતિ છે. કચ્છની જો એક વાત કરું તો ત્યાં પણ વિનોદ ચાવડા છે તે 2 લાખથી વધુની લીડથી જીતશે કે એ પ્રકારનો ભાવ બહાર પાડવામાં આવ્યો છે. એટલે વિનોદ ચાવડા પણ ફેવરિટ માનવામાં આવ્યા છે. એટલે સૌરાષ્ટ્રની જો બેઠકોનું તારણ જોઈએ અને જે સટ્ટા બજાર દ્વારા અગાઉ જે ભાવ બહાર પાડવામાં આવ્યા હતા અને અત્યારના ભાવની સરખામણી કરીએ તો ભાજપ વધુ પ્રબળ રીતે જીતી રહ્યું છે એવું સટ્ટા બજાર માની રહ્યું છે. જી બિલકુલ, આભાર ગૌતમ તમામ જાણકારી આપવા બદલ. તો જે રીતે સટ્ટા બજારના જે ભાવ આવી રહ્યા છે, જે ઉમેદવારના ભાવ જો વધારે આવે તો પછી ત્યાં કોઈ ગડબડ છે તેવું માનવામાં આવે છે ને જો ભાવ ઘટે છે એટલે કે જાણે કે જો 25 પૈસા હોય ને પછી 10 પૈસા થઈ જાય તો તે ઉમેદવાર છે તેમની જીત પાકી થતી હોય છે ને એવું જ બતાવ્યું છે ગૌતમ ભેડાએ. તેમનું કહેવું છે પ્રથમ જે પરસોત્તમ રૂપાલા છે તેમનો જે ભાવ છે 25 પૈસા સુધી પહોંચી ગયો હતો, પછી અચાનક તે ભાવ ઘટી ગયો 10 પૈસા સુધી પહોંચ્યો. મનસુખ માંડવિયા કે જે પોરબંદરથી ઉમેદવાર છે તેમનો તો 1 પૈસા ભાવ ચાલી રહ્યો છે સટ્ટા બજારમાં. અને આ તમામ જે આખું સટ્ટા બજાર ચાલે છે શક્યતાઓના આધાર પર હોય છે. ગુજરાતની જે 2 બેઠક છે તેના પર ભાજપને 5 લાખથી વધુની લીડ મળી શકે છે અને આ 2 બેઠક છે, એક છે નવસારી અને બીજી બેઠક છે ગાંધીનગર લોકસભા બેઠક. આ બંને બેઠક પર સટ્ટા જે સટોડિયાઓ છે તે ભાવ બહાર પાડી રહ્યા છે. હવે વાત કરીશું આણંદ બેઠક પર, કારણ કે આણંદ બેઠક પર પણ ખરાખરીનો જંગ જામેલો છે અને મતદાન પત્યા બાદ તુરંત જ અહીંયા સટ્ટા બજારમાં ગરમાવો આવેલો છે. અહીંયા અમિત ચાવડા સામે મિતેશ પટેલની સીધી જ ટક્કર છે. પાટીદાર સામે ક્ષત્રિયની આ ટક્કરની અસર સટ્ટા બજાર પર પણ જોવા મળી રહી છે ને મિતેશ પટેલ માટે સટ્ટા બજારમાં જીત માટેનો ભાવ વધ્યો છે. જી હા, 30 પૈસાથી સીધું જ 8 પૈસા ભાવ પહોંચ્યો છે. એટલે કે પહેલા મિતેશ પટેલનો જે બજારનો ભાવ છે 30 પૈસા હતો જીતનો, એ હવે સીધો જ 8 પૈસા થઈ ગયો છે. એટલે તેમની જીતની શક્યતા અહીંયા બતાવવામાં આવી રહી છે. બીજી બાજુ અમિત ચાવડા માટે જીત માટે 1 રૂપિયો ભાવ બોલાવવામાં આવ્યો છે. સટ્ટા બજારમાં સટોડિયાઓને આણંદ સીટમાં ખૂબ જ રસ જાગ્યો છે. ક્ષત્રિય આંદોલનની સીધી અસર સટ્ટા બજારમાં જોવા મળી છે. આણંદમાં 65% પણ વધુ મતદાન થયું છે. વધુ મતદાનની આણંદ બેઠક પર હાર જીત અંગે કરોડોનો સટ્ટો લગાવવામાં આવ્યો છે. અમારી સાથે સંવાદદાતા યશદીપ ગઢવી લાઈવ જોડાઈ ગયા છે આણંદથી. યશદીપ, આણંદ બેઠક પર સૌ કોઈની નજર છે કારણ કે 2 બળિયા અહીંયા આમને સામને છે અને હવે જે સટ્ટા બજારમાં જે બુકીઓ છે તેમણે શું ભાવ બહાર પાડ્યા છે, તેમનું આકલન શું છે, કઈ શક્યતાઓ સાથે આગળ વધી રહ્યું છે અહીંયાનું સટ્ટા બજાર? જે પ્રમાણે આણંદ બેઠકની વાત કરવામાં આવે તો આણંદ બેઠકને લઈને સમગ્ર જે સટ્ટા બજાર છે તેની આણંદ બેઠક ઉપર જે કહી શકીએ કે રસ વધુ જોવા મળી રહ્યો છે કારણ કે કરોડો રૂપિયાનો સટ્ટો જે છે આણંદ બેઠકમાં ખેલાઈ ચૂક્યો છે અને હજુ પણ જે પ્રમાણે કહી શકીએ કે સતત દિવસે ને દિવસે જે અહીંયા છે જે ભાવમાં જે ફેરબદલ આવતા રહેતા હોય છે. જે પ્રમાણે છેલ્લું જે અપડેટ મળ્યું હતું તે પ્રમાણે 30 રૂપિયાનો ભાવ જે પ્રમાણે આણંદમાં મિતેશ પટેલ માટેનો 30 પૈસાનો જે ભાવ બોલાતો હતો તે 30 પૈસાનો ભાવમાં અત્યારે કહી શકીએ કે 22 પૈસાના ઘટાડા સાથે 8 પૈસા અત્યારે જે પ્રમાણે મિતેશ પટેલના બોલાઈ રહ્યા છે. બીજી તરફે જે પ્રમાણે
માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે અમિત ચાવડાની જો વાત કરવામાં આવે તો અમિત ચાવડા માટે પણ અહીંયા જે ₹1 ભાવ હતો તે યથાવત રહેવા પામ્યો છે. એટલે કે કહી શકીએ કે મિતેશ પટેલ માટેનો જે રસ જે છે તે લોકોને વધુ આમાં જે કહી શકીએ કે સટોડિયાઓમાં જે કહી શકીએ કે લોકપ્રિયતા વધારે જોવા મળી રહી છે. બીજી તરફે જો વાત કરવામાં આવે તો આ જે સમગ્ર જે આંકડા છે તે આંકડા જે સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આપણે જણાવી રહ્યા છે. મહત્વનું છે કે આ પ્રકારની જે પ્રવૃત્તિ છે તેમાં કોઈએ રસ ન દાખવવો જોઈએ, પરંતુ બીજી તરફે જો વાત કરવામાં આવે તો ઇલેક્શન વખતે આ જે સટ્ટા માર્કેટ છે તે ક્યાંક ને ક્યાંક ગરમાતું હોય છે અને જે અલગ અલગ ભાવ બોલાતા હોય છે. ત્યારે આ વખતે જો ગુજરાતની જે 25 બેઠકો પર જે ચૂંટણી યોજાઈ હતી તેમાંથી વાત કરવામાં આવે તો આણંદ બેઠક પર અત્યારે સટોડિયાઓના અને જે બુકીઓના જે છે તે અત્યારે કહી શકીએ કે વધારે રસ લોકોનો જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે આણંદમાં ક્ષત્રિય સામે સીધી પાટીદારની ટક્કર હતી. બીજી તરફે વાત કરવામાં આવે તો ક્ષત્રિય આંદોલન જે છે તેણે પણ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે અત્યારે મતદારોને અસર કરવાનું અને ક્ષત્રિય સમાજના જે લોકો છે તેમાં પણ રોષ જોવા મળ્યો હતો, તેની જ સીધી અસર જે પ્રમાણે આણંદમાં પણ જોવા મળી હતી. એટલે કે આણંદમાં કહી શકાય કે રાજકોટ બાદ જે પ્રમાણે સૌથી વધુ જે આંદોલન થયું હતું તે આણંદમાં થયું હતું અને તેનું જ પરિણામ છે કે આ પ્રકારની જે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો છે તેમનો પણ અહીંયા જે કહી શકીએ કે ઇન્ટરેસ્ટ વધુ જોવા મળી રહ્યો છે. હાલ આણંદમાં જે મિતેશ પટેલ જે છે તે આગળ ચાલી રહ્યા છે અમિત ચાવડા કરતા, અને આ જ પ્રકારનું જે સટ્ટા બજાર છે તેમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ. નજર એના પર જ છે કે શું અહીંયા અમિત ચાવડાનો ચહેરો કામ કરી જશે અથવા તો પછી મિતેશ પટેલ છે કે તેમનું જે કામગીરી છે છેલ્લા 10 વર્ષની તે અહીંયા ચાલી જશે, તેના પર સૌ કોઈની નજર છે. તે તો આપણને 4 જૂનના રોજ જાણવા મળશે, પરંતુ જે સટ્ટા બજારના ભાવ કહી રહ્યા છે તે અનુસાર અહીંયાથી જે બેઠક છે તે સુરક્ષિત રીતે ભાજપ મેળવી રહી છે. હવે વાત કરીશું સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર. અહીંયા ભાજપે પોતાના જે ઉમેદવાર છે તે બદલ્યા હતા, તેની સામે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે અને ભાજપ તરફથી અહીંયા ઉમેદવાર છે ચંદુ શિહોરા. જો કે અહીંયાથી કોળી મતદારોનો રહસ્યમય મિજાજ રહ્યો છે. બેઠકથી હાર જીત પર કરોડોનો સટ્ટો રમવામાં આવ્યો છે. અહીંયાથી ઋત્વિક મકવાણાની હાર કે જીત તેના પર કરોડોનો સટ્ટો ખેલાઈ રહ્યો છે. ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાની હાર જીત પર પણ સટ્ટાબાજી ચાલી રહી છે. સુરેન્દ્રનગરથી તળપદા ચુવાડિયા કોળી ઉમેદવારો વચ્ચે જંગ જામેલો છે. ચંદુ શિહોરા સુરેન્દ્રનગરથી 10 પૈસા સાથે ફેવરિટ છે અને કોંગ્રેસના ઋત્વિક મકવાણા પણ અહીંયા ટક્કર આપી શકે છે. સટ્ટા બજારના મતે સુરેન્દ્રનગરમાં મોટું ઘમાસાણ સર્જાઈ શકે છે, કારણ કે એક ઋત્વિક મકવાણા એવો ચહેરો કે જેના પર સોશિયલ મીડિયા હોય કે પછી સામાન્ય જનતા તમામે તમામ એવું કહે છે કે આ એવા નેતા છે કે જેને આપણને સંસદમાં સાંભળવા ગમે. બીજી બાજુ ચંદુ શિહોરા જે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તેમની સામે પ્રધાનમંત્રી મોદીનો ચહેરો છે, મોદીની ગેરંટી છે, સંગઠન મજબૂત છે. આ બધા પરિબળ પણ પાછળ કામ કરતા હોય છે. તેવામાં સાથે સાથે જે જ્ઞાતિગત સમીકરણ છે તે પણ મહત્વનું છે. તેવામાં અહીંયા ચંદુ શિહોરા છે તે 10 પૈસા સાથે હોટ ફેવરિટ ગણાઈ રહ્યા છે. અને જે સટ્ટા બજાર છે તેની શક્યતાઓની વાત કરીએ તો તેમાં જેમ જેમ ભાવ ઘટતા જાય છે તેમ તેમ જીતની શક્યતા વધતી હોય છે. જો કે આમાં ઋત્વિક મકવાણા અને ચંદુ શિહોરા બંને વચ્ચે કાંટાની ટક્કર છે. જે લોકોની વચ્ચે જઈને લડ્યા હતા તેમાં પણ કાંટાની ટક્કર હતી. સટ્ટા બજારમાં પણ કાંટાની ટક્કર જોવા મળી રહી છે. હવે વાત કરીશું સૌથી ચર્ચિત એવી બનાસકાંઠા લોકસભા બેઠક વિશે. જી હા, અહીંયા બેટી વર્સિસ બેનનો જે જંગ હતો તેમાં પણ કરોડોનો સટ્ટો રમવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર વર્સિસ ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી, આ બંને વચ્ચે જંગ જામેલો છે. 4 જૂનના રોજ આપણને જાણવા મળશે કે આખરે બનાસકાંઠાની જનતાએ કોના પર મહોર મારી છે. પરંતુ અહીંયા પાતળી સરસાઈથી, જી હા, ખૂબ જ પાતળી સરસાઈથી રેખા ચૌધરી અહીંયા હોટ ફેવરિટ છે અને સટ્ટા બજારમાં રેખા ચૌધરીનું જે નામ છે તે જીત તરફ આગળ વધી રહ્યું છે. એટલે કે અહીંયા મોટો અપસેટ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે કોંગ્રેસે તો અહીંયા માની લીધું છે કે જ્ઞાનીબેન ઠાકોર અહીંયાથી જીતીને આવી રહ્યા છે. છેલ્લી ઘડી સુધી એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. જે છેલ્લી રેલી હતી તે પણ શક્તિસિંહ ગોહિલે બનાસકાંઠાથી જ કરી હતી. જો કે હવે અહીંયા રેખાબેન ચૌધરી 25 પૈસા સાથે હોટ ફેવરિટ છે અને જ્ઞાનીબેનની જીતના ચાન્સ સટ્ટા બજાર અનુસાર અહીંયા ઓછા છે તેવું જોવા મળી રહ્યું છે. જો કે જે નિર્ણાયક રબારી સમાજના મત છે તેના સટોડિયાઓનો ડર જોવા પણ મળી રહ્યું છે. એટલે કે આ બધી જે બેઠકો છે તેના પર અત્યારે સટ્ટા બજાર છે ખૂબ જ ગરમ જોવા મળી રહ્યું છે. ક્યાંક એવા વધારે ભાવ બોલાઈ રહ્યા છે, ક્યાંક ઓછા ભાવ છે, પરંતુ તમામે તમામ જે નિર્ણય છે જનતા તેનો નિર્ણય
કરી ચૂકી છે. આ તો ફક્ત શક્યતાઓના આધાર પર સટોડિયાઓ પોતાનો મત વ્યક્ત કરતા હોય છે, બજાર ગરમ કરતા હોય છે, પૈસા કમાવાનો આ ખેલ હોય છે. તેમાં જો કે કોઈએ ન પડવું જોઈએ. ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરે છે કે આમાં કોઈ ન જોડાય, પરંતુ જે સટોડિયાઓ છે દર વખતે લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા સક્રિય થતા હોય છે. આખરે ગુજરાતમાં શું પરિસ્થિતિ છે? જે આકલન આવ્યું છે તે અનુસાર 23 જેટલી બેઠકો ભાજપને મળે છે. 2 બેઠકો છે ત્યાં કોંગ્રેસને અથવા તો આમ આદમી પાર્ટીને મળી શકે છે તેવી અત્યારે શક્યતાઓ જોવા મળશે. પરંતુ આ તમામે તમામ જે વાતો છે શક્યતાઓના આધાર પર આપવામાં આવી છે, તેમાં મહત્વના જે મુખ્ય પરિણામ છે 4 જૂનના રોજ આપણને જાણવા મળશે કે આખરે કોણે બાજે મારી છે અને જનતાએ કોને સિંહાસન સોંપ્યું છે. મારી આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.